સંક્રાંતિનો દિવસ અને મકર સંક્રાંતિના દિવસે દાન અને પુણ્યનો પણ વિશેષ મહિમા છે। અમદાવાદમાં દાન પુણ્ય કરીને અનુભવી છે ધન્યતા। જગન્નાથ મંદિરમાં દાન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે ગાય માતાને ઘાસ અને હાથીને ગોળ કે પછી શેરડી ખવડાવવામાં આવે છે। અનાજ અને સિંગતેલના લાડુનું પણ દાન કરવામાં આવ્યું। आज मकर संक्रांतिनो पर्व छे। आजना दिवसे दान पुण्यनो अनोखो महिमा होय छे। त्यारे लोको दान करे छे, पुण्य करे छे अने खास करीने गजराज के जे भगवान श्री गणेशनुं रूप मानवामां आवे छे तेमने विशेष रीते गोળ खवડાવવામાં આવી રહ્યો છે, શેરડી ખવડાવવામાં આવી રહી છે અને જે ગજરાજ જે છે તેના ખવડાવીને લોકો પુણ્યનું ભાથું છે તે બાંધી રહ્યા છે। બહુ જ સારું લાગે છે। અમે દર સાલ જગન્નાથ મંદિર આવીએ છીએ, અહીંયા ગાયોને ઘાસ નાખીએ છીએ, હાથીને ખવડાવીએ છીએ, બહુ મજા આવે છે કારણ કે સવારની શરૂઆત ઉત્તરાયણની અમે દાન પુણ્યથી જ કરીએ છીએ અને ભગવાનના દર્શનથી કરીએ છીએ। જગન્નાથ મંદિરમાં ગૌદાનનું પણ મહત્વ છે, એનું પણ આજે અમે શરૂઆત કરવા આવ્યા છીએ અને સવારમાં ખૂબ જ આનંદ થાય છે। હાથીને અને ઘાસ ખવડાવવામાં ખરેખર ખૂબ જ આનંદ થાય છે। આજના દિવસે આ જે દાન પુણ્ય છે તે કરીને લોકો છે કે જે ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે મકર સંક્રાંતિનો આ પર્વ છે, ખાસ કરીને જેનું વિશેષ મહત્વ છે તેના જ ભાગરૂપે વહેલી સવારથી જ ભાવિક ભક્તો આવી રહ્યા છે। ગજરાજોને આ પ્રકારે ગોળ શેરડી ખવડાવે છે, ગાયને ઘાસ ખવડાવે છે, જરૂરતમંદોને પણ જે યોગ્ય દાન પુણ્ય કરે છે, સહાય કરીને લોકો આજના દિવસની શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે। कैमरा पर्सन मनीष वाणिया साथे आयुषी याग्निक संदेश न्यूज़ अमदावाद।